નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। ચોમાસાને લઈને આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એવી આગાહી આપવામાં આવી હતી કે ચોમાસું જલ્દી આવશે, સમય કરતાં વહેલું આવશે, પરંતુ આ ચોમાસું હવે આગળ નથી વધી રહ્યું, જે એક ચિંતાનો વિષય છે। 4 દિવસથી એક જ સ્થળ પર સ્થિર છે ચોમાસું। હવે 1 જૂને કેરળમ આવી શકે છે ચોમાસું। અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે આખરે આ ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને શા માટે આગળ નથી વધી રહ્યું। તો ચોમાસું હજુ આગળ નથી વધી રહ્યું, જેના કારણે વાવણી કરતા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે, કારણ કે એવી આગાહી આપવામાં આવી હતી કે ચોમાસું સમય કરતાં વહેલું આવી શકે છે। 4 દિવસથી આ ચોમાસું એક જ જગ્યાએ અટકી પડ્યું છે અને તેને લઈને ચિંતાના વાદળો પણ ઘેરાયા છે। હાલ શ્રીલંકાની આસપાસ આ ચોમાસું સક્રિય જોવા મળી રહ્યું છે, પરંતુ શ્રીલંકાથી આગળ એટલે કે ભારત તરફ આ ચોમાસું આગળ નથી વધી રહ્યું। દરિયામાં કોઈ મજબૂત સિસ્ટમ પણ હાલમાં કોઈ જ નથી બની રહી તેવું પણ જોવા મળી રહ્યું છે। એટલે કોઈ મજબૂત સિસ્ટમ ન હોવાથી ચોમાસાનો બીજો રાઉન્ડ એટલે કે એક સિસ્ટમ કરતાં બીજી સિસ્ટમ બનવામાં પણ વાર લાગી શકે છે। હવે 1 જૂને કેરળમ ખાતે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, એટલે કે હજુ પણ ચોમાસા માટે આપણે થોડી રાહ જોવી પડી શકે છે।